નમસ્કાર મિત્રો, એક આશાભર્યો યુવાન પોતાના માદરે વતનથી દૂર 1000 થી 1500 કિલોમીટર અમદાવાદ જેવા શહેરમાં ભણવા માટે આવે છે. એના મનમાં અનેક સપનાઓ છે. એના માતા પિતાના સપના પૂરા કરવા છે, પોતાના જીવનમાં આગળ વધવું છે, જીવનમાં કંઈક કરી છૂટવું છે. પણ એક નાનકડી માથાકૂટમાં એને જીવ ગુમાવવો પડે છે, એની હત્યા થઈ જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની. 10 નવેમ્બરની રાત્રે એક વ્યક્તિ સાથે એની અથડામણ થઈ જાય છે. સામેવાળી વ્યક્તિ એટલે ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયાર. બંને વચ્ચે એક નાનકડી તકરાર થાય છે અને વિરેન્દ્રસિંહ એમની સામે પ્રિયાંશુ જૈન નામના યુવકની હત્યા કરી નાખે છે. આ પ્રિયાંશુ જૈન એટલે માઇકા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી. હું ધન્યવાદ કરું છું ગુજરાત પોલીસનો અને ખાસ કરીને ડીજી વિકાસ સહાય સાહેબનો, કે જેમને આશ્વાસન આપ્યું ગુજરાતની જનતાને અને એના માતા પિતાને કે અમે ભારતના કોઈ પણ ખૂણેથી એ વ્યક્તિને શોધી પાડીશું. અને એક જ દિવસની અંદર એ વ્યક્તિને પંજાબમાંથી પકડી લીધો. આ સ્ટોરી કહેવા પાછળનો મારો આશય જરા પણ સમાચાર પહોંચાડવાનો કે ન્યૂઝ આપવાનો નથી. મારી આની પાછળનો જે મારો આશય છે એ માત્ર એ સમજવાનો કે આવી રોજબરોજ હિંસક ઘટનાઓ વધવા પાછળનું કારણ શું, એના માટે જવાબદાર કોણ. આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા શહેરોમાં આવી ઘટનાઓ વારે અને દિવસે વધતી ને વધતી જાય છે. ક્યારેક બળાત્કારની ઘટના તો ક્યારેક હિંસાની ઘટના. એક સભ્ય નાગરિક તરીકે આપણે એના ઉપર ચિંતન કરવું જ રહ્યું. આજે આપણી જિંદગી ઝડપભેર થતી જાય છે, આપણી ઝડપ વધતી જ જાય છે અને વધે છે સાથે સાથે ચિંતાઓ, તણાવ. આપણે જીવનમાં ઘણું બધું કરી છૂટવું છે અને એટલે જ કદાચ આપણે કહી શકીએ કે આ પ્રકારની ઘટનાઓ વધવા બની રહી છે. બોપલમાં બનેલી આ ઘટના એ આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. ઘણા સવાલો ઉઠે છે. શું આ છે આપણી જીવનની સાચી દિશા? શું આપણે હિંસાને ન્યાય નથી આપી રહ્યા? માણસ હવે માત્ર જીવી નથી રહ્યો, માણસ જીવવા માટે દોડી રહ્યો છે. આપણા જીવનમાં લાગણીઓને ક્યાંય જગ્યા જ નથી. એક નાનકડા માર્ગ વિવાદ દ્વારા એક હિંસક ઘટનાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આપણે તણાવમાં એટલા જીવી રહ્યા છીએ કે માનવત્વને કે માણસાઈને જ ભૂલી ગયા છીએ. આજના માનવના જીવનમાં તણાવ એક સાધારણ બાબત બની ગઈ છે. નોકરીની ચિંતાઓ, જીવનશૈલીની ઓઢ અને ટેકનોલોજીએ તો એટલો માણસને દૂર કરી દીધો છે કે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી જ ભૂલાવી દીધી છે. એક સામાન્ય ડ્રાઇવિંગ નો વિવાદ ખૂન સુધી પહોંચી જાય એ વાત સાબિત કરે છે કે આપણે આપણા ગુસ્સાને કાબુમાં રાખવાની કળા જ ગુમાવી દીધી. આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મ અને શાંતિ માટે પ્રખ્યાત છે. આખા વિશ્વને આપણે ધર્મના પાઠ ભણાવ્યા, શાંતિના પાઠ ભણાવ્યા. વસુધૈવ કુટુંબકમનો ખ્યાલ મૂક્યો તો એ ભારતીય સંસ્કૃતિ અને આપણા સનાતન ધર્મ. પણ આપણે જ ક્યારેક આખરી પરિસ્થિતિમાં આધ્યાત્મિક મૂલ્યોના સાઈડ ઉપર મૂકીને આવા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે ક્ષમા એ મોટામાં મોટું શસ્ત્ર છે. પણ આજના યુવાનને એ માત્ર પુસ્તકોના વચન માત્ર લાગે છે. ક્યારે જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન નથી કરતા. જ્યારે તમારા જીવનમાં સકારાત્મકતા ના રહે ને અને નકારાત્મકતા પેદા થાય ત્યારે એ ફ્રસ્ટ્રેશન બને છે અને એ ફ્રસ્ટ્રેશન જ આવી હિંસાઓમાં પરિણમે છે. આજના માણસને ઘણું બધું જોઈએ છે. ગાડી જોઈએ છે, બંગલા જોઈએ છે, જીવનમાં આગળ વધવું છે. પણ એ એના મહત્વાકાંક્ષાઓમાં એટલો બધો દબાઈ જાય છે કે જીવનના સાચા મૂલ્યોને ભૂલાવી દે છે. ક્યારેક આપણા ઓફિસના ક્ષેત્રોમાં, ક્યારેક આપણા ઘરમાં, ક્યારેક આપણા આજુબાજુના વાતાવરણમાં માણસને એટલો બધો પ્રેશરાઇઝ કરવામાં આવતો હોય છે કે એ પ્રેશરમાં પોતાના માનવીય મૂલ્યો ક્યાં દબાઈ બેસે છે એની કોઈ ખબર નથી રહેતી. અને આવી ઘટનાઓ બનવા પાછળનું કારણ આ જ છે. આપણે આપણા બાળકોને સારું શિક્ષણ કે અધ્યાત્મનું શિક્ષણ આપવાનું ભૂલી જ ગયા છીએ. આપણે તો જોઈએ છે સારી નોકરી,
આપણે જીવનમાં સિક્યોરિટી જોઈએ છે, આપણે ધન દોલત જોઈએ છે, આપણે જીવનમાં આગળ વધવું છે, પણ આ રીતે જ આગળ વધીશું. સાચું શિક્ષણ એ મોટી મોટી સ્કૂલોમાં કે કોલેજોમાં નથી મળતું. સાચું શિક્ષણ મળે છે પોતાના પરિવારમાં, પોતાના સમાજમાં, પોતાના વડીલો પાસે, સારા ગુરુઓ પાસે. સાચું શિક્ષણ એ જ કે માણસને માણસ બનાવે. આવી ઘટનાઓ દરેકને વિચારવા માટે મજબૂર કરી દે છે. કેમ આજના સમયમાં આપણે કોઈ રસ્તામાં પડેલી વ્યક્તિ માટે ઉભા રહી શકતા નથી, એની મદદ નથી કરી શકતા? કેમ આપણી ગાડી અટકાવી નથી શકતા? શું કારણ છે કે માણસો પોતાનાથી ઉપર કોઈને કઈ સમજતા જ નથી. આ ઘટના પ્રિયાંશુ જૈન નામના વ્યક્તિ સાથે બની શકે કે કાલે તમારી સાથે બને, તમારા પરિવાર સાથે બને, તમારા આડોશ પડોશમાં બને. આપણે સમજવું પડશે, આપણે બદલાવ લાવવો પડશે, આપણે શિક્ષણ ડેવલપ કરવું પડશે. આપણે સત્તામાં, રાજકારણમાં કે પબ્લિક સેવાઓમાં એવા માણસોની નિમણૂક કરવી પડશે કે જે લોકો ખંતથી સેવા આપી શકે, જે લોકો પોતાના કર્તવ્યોના વ્યવસ્થિત નિર્વહન કરી શકે. આપણા સમાજમાં જ એવી બધીઓ રહેલી છે. આપણે જતા હોઈએ છીએ, આપણા સગા સંબંધીમાં ક્યારેક કોઈ વ્યક્તિ નોકરી લાગે તો આપણે ખચકાતા નથી પૂછતા કે ઉપરની આવક કેટલી. ક્યાંક એ લોકો જવાબદાર છે તો ક્યાંક આપણે પણ જવાબદાર છીએ આ સામાજિક વ્યવસ્થાનું. આપણે આશા રાખતા હોઈએ છીએ કે આપણા બાળકો નોકરી કરે, સરકારી વ્યવસ્થાના ભાગ બને અને સાથે સાથે ઉપરની કમાઈ પણ મેળવે. આજે લોકો પોતાની ફરજને, પોતાના કર્તવ્યોને એટલું આદરથી નથી જોતા. આજે માત્ર આપણી ફરજને આપણા નોકરીના ભાગ રૂપે ગણીએ છીએ અને ત્યારે જ આવી સિસ્ટમમાં આવા લોકો ઘૂસી જતા હોય છે. આપણે આપણા બાળકોને આધ્યાત્મિક શિક્ષણથી દૂર કરી રહ્યા છીએ, આપણે યોગના શિક્ષણથી દૂર કરી રહ્યા છીએ, આપણે એમના સંસ્કારોના સિંચનમાં ક્યાંક ને ક્યાંક પાછી પાણી કરી રહ્યા છે. એની જગ્યાએ આપણે હાઈફાઈ સ્કૂલોમાં એડમિશન કરાવીએ છીએ. એની જગ્યાએ આપણે એમના ઉપર સતત પ્રેશર કરીએ છીએ કે જીવનમાં એ લોકો આવું શિક્ષણ મેળવીને રૂપિયા કમાય માત્ર. તો ત્યારે જ આવું ભોગવવાનું આપણા જીવનમાં બનતું રહેતું હોય. આજે સમાજમાં રોજ બરોજ એક આવી ઘટનાઓ બનતી હોય છે. હત્યાની ઘટના, રેપની ઘટના અને એવી કઈક કેટલીય ઘટનાઓ, કેટલીય મીડિયામાં આપણને જોવા મળે છે, કેટલીય સમાચારોમાં જોવા મળે છે, કેટલી એવી ઘટનાઓ હોય છે કે જે આપણે સાંભળવા સુદ્ધા નથી મળતી. આપણે વિચારવું પડશે કે કઈ રીતે આપણે આપણા રાષ્ટ્રનું ઉત્થાન કરી શકીએ, આપણા સમાજનું ઉત્થાન કરી શકીએ. અને એના માટે જરૂરી છે સાચું શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણ, યોગનું શિક્ષણ, સંસ્કારનું સિંચન, આપણા ક્રોધ ઉપર કાબુ, આપણા વર્તન ઉપર, આપણા વ્યવહાર ઉપર કંટ્રોલ. તો જ આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીશું. મારો પ્રયત્ન છે કે લોકો સુધી મારી વાત પહોંચે અને એક સારા સમાજનું નિર્માણ થઈ શકે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.